નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સોમવારે બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય મથક શાંતિવન ખાતે સુરક્ષા સેવા પ્રભાગ દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રવ્યાપી સ્વ સશક્તિકરણ અભિયાનનો દીપ પ્રગટાવીને પ્રારંભ કરાવ્યો. 5 દિવસીય રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહને પણ સંબોધિત કર્યો. દેશભરમાંથી 400 સૈન્ય અધિકારીઓ અને સૈનિકોએ તેમાં ભાગ લીધો હતો. બ્રહ્માકુમારી મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદી અને ભરત શાહના જણાવ્યા અનુસાર પોતાના 42 મિનિટના સંબોધનમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે યોગથી લઈને આધ્યાત્મિકતા, સેના, ભારતીય અર્થતંત્ર અને સ્વ સશક્તિકરણ જેવા વિષયો પર વાત કરી. આજે ગાંધીનગર નાગરિક અધિકાર પરિષદ દ્વારા દહેગામ પંથકના ખનીજ માફિયાઓના ખેડૂતોને થઈ રહેલા રંજાડ, દહેગામ વડોદરા બસ સ્ટેન્ડ નિર્માણમાં તંત્ર દ્વારા ઠાગાઠૈયા અને રિલાયન્સ સર્કલ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ, ગંદકી અને ટ્રાફિક સમસ્યાઓ અંગે ગાંધીનગર કલેક્ટર શ્રીને સંસ્થાની રચના બાદ સૌપ્રથમ આવેદનપત્ર આપવામાં આવ્યું. સૂત્રોચ્ચાર સાથે યોજાયેલા સૌપ્રથમ આ કાર્યક્રમમાં સંસ્થાના 50 હોદ્દેદારો ઉપરાંત નગરના અન્ય 50 નાગરિકોએ જોડાઈ રજૂઆતને ટેકો આપ્યો હતો. ગાંધીનગર સ્થિત ઉર્જાનગર 2ના આનંદ ગરબા મંડળે લાંબા બળિયાદેવના દર્શન સાથે જીવદયા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી. દરેક બહેનોના પર્સનલ તથા આનંદ ગરબા મંડળ તરફથી 4500 રૂપિયાનું દાન અને 500 રૂપિયાના કેળાનું દાન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આનંદ ગરબા મંડળ અને ઉર્જાનગર 2ની બહેનો ભક્તિભાવથી ઉનાળામાં છાશ વિતરણ, સામાજિક, શૈક્ષણિક અને વૃક્ષારોપણ જેવા અનેક સેવા કાર્યો કરે છે. ગત વર્ષે પણ ચોમાસામાં ફળ આપતા લગભગ 125 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાવ્યું હતું અને સંભાળ પણ રાખે છે. પ્રમુખ શ્રીમતી ભાવનાબા પી જાડેજા સખી મંડળ સ્વસહાય ગ્રુપ દ્વારા બહેનોને આત્મનિર્ભર બનાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.